ડિનર, હા સોરી, કે પછી હોય રાતનું ડિનર. પણ સર ડિનર તો રાતનું જ હોય ને, એમાં રાતનું કેમ બોલવું છે? હા ના, ડિનર ને કિલર એટલે ડિનર છે. કાપી નાખજો એડિટર મિત્ર, નહીં તો મારા ઘરે બેલ વાગશે. દોસ્તાનેસ ના કહેવાય. હો, એક મિનિટ આપણે કંઈક બોલીએ સર. શું કહેવું? હે ફરસી, હા હા, રાઈટ રાઈટ, ઓકે. અને થોડું ઉપર નીચે કરવું પડશે, આખું ભરાઈ ગયું છે. હેલો કૃષ્ણાબેન, કેમ છો? મજામાં, તું કેમ છો? એકદમ મજામાં. ચલો આજે તમને એક ઉખાણું પૂછું. હા. સવારનો ગરમા ગરમ નાસ્તો હોય કે લંચનું પરફેક્ટ મીલ કે પછી હોય ડિનર, સાથે હોય દહીં, ચટણી કે કેચઅપ, તો બની જાય એકદમ કિલર. બોલો આ શું છે? તો તારા ઉખાણાનો આન્સર હું બોલીને કહું કે પછી બનાવીને બતાવું? ઓ બાપરે, તમને ખબર પડી ગઈ. પણ આપણે આપણા દર્શકોને તો નામ કહેવું જ પડશે. તો ચલો, શું બનાવશો? હા, તો આજે આપણે બનાવવાના છીએ પરાઠા. યસ. તારા ઉખાણાનો આન્સર છે પરાઠા, અને આપણે 2 સ્ટફ પરાઠા બનાવવાના છીએ. હા. તો એમાં સૌથી પહેલા આપણે બનાવીશું દાળના પરાઠા. અરે વાહ. અને ત્યાર પછી આપણે બનાવીશું લોટવાળા મરચાના પરાઠા. અને ત્યાર પછી હિરલ લઈને આવશે કિટ્ટી પાર્ટી માટે ખાસ કટલેટનું એક નવું વર્ઝન. તો કૃષ્ણાબેન, લેટ્સ ગેટ કુકિંગ. તો કૃષ્ણાબેન, જેમ આપણે વાત કરી કે પરાઠા એક એવી વર્સેટાઇલ ડિશ છે કે તમે એને સવારે, બપોરે, સાંજે ગમે ત્યારે ખાઈ શકો. અને પ્લસ બહુ જ બધા એમાં વેરિએશન થાય છે, અલગ અલગ રીતે, અલગ અલગ સ્ટફિંગ સાથે બને છે. એટલે બધા જ લોકોને કન્વિનિયન્ટ છે કે જે રીતે ભાવે એ રીતે તમે બનાવો. અને આજે તમે જે પરાઠા બનાવો છો એ દાળમાંથી બનવાના છે, એટલે હેલ્ધી પણ કહી શકાય. એકદમ સાચી વાત છે. આપણે હંમેશા વેજીટેરિયન લોકો વધારે પ્રોટીન રીચ ફૂડ ખાવાનું પ્રિફર કરતા હોય, અને પરાઠા મોસ્ટલી આપણે બ્રેકફાસ્ટમાં પણ લેતા હોય. તો સવારમાં જ આપણે દાળવાળા પરોઠા ખાઈ લઈએ તો પ્રોટીન રિક્વાયરમેન્ટ પણ ઘણી બધી પૂરી થઈ જાય. રાઈટ. અને પ્લસ આમાં લસણ ડુંગળી કે એવું કાંઈ નથી વાપરવાના, એટલે જૈન વર્ઝન છે અને ટેસ્ટી બહુ લાગે છે. અરે વાહ. દાળનો ઉપયોગ કરીને એકદમ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા બનવાના છે. તો ચલો એ જોવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો આ સરસ મજાના દાળના પરોઠા બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું? તો રિયા, આમાં આપણે સૌથી પહેલા આપણે દાળ બાફવાની છે, અને પછી દાળનું આપણે સ્ટફિંગ બનાવવાનું છે, એમાં થોડા બધા મસાલા નાખીને. અને આપણે લોટ બાંધીશું, ઘઉંના લોટથી જ આપણે લોટ બાંધવાના છીએ. પછી એને વણી અને પછી પરાઠા શેકવાના છે. પરફેક્ટ. તો શરૂ કરીએ? ચોક્કસ. તો દાળ બાફી લઈએ. હા. અત્યારે મેં તુવેરની દાળ લીધી છે. અચ્છા. અને 1 કપ દાળ લીધી હતી, એટલે ફૂલીને ડબલ થઈ ગઈ છે. તમે તુવેરની દાળની જગ્યાએ ચણાની દાળ લઈ શકો, મગની દાળ પણ લઈ શકો, અને અથવા તમે મિક્સ કાંઈ કરવું હોય કે ચણાની દાળ ને તુવેરની દાળ અથવા થોડી મગની દાળ એવી રીતના, તો એવું પણ કરી શકો. ઓકે. દાળને એકદમ સરસ પલાળી દેવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે આને આપણે છે ને એકદમ ઓછા પાણીમાં બાફવાની છે, કે જેથી આપણે જ્યારે આપણે પૂરણ બનાવીએ ને ત્યારે બહુ એને શેકવું ના પડે. અચ્છા. વધારે પાણી હશે તો આપણે પછી એને પાછળથી એને આખું પાણી બળે એટલું શેકવું પડશે, એટલે વાર પણ બહુ લાગે અને ટેક્સચર પણ ખરાબ થઈ જાય. એકદમ ઓછું પાણી નાખીને જ આપણે બાફશું દાળને. હા. અને કૃષ્ણાબેન, તમે કીધું એમ કે આપણા વેજીટેરિયન લોકો માટે પ્રોટીન જો જોઈતું હોય તો દાળ ઇઝ બેસ્ટ ઓપ્શન. અને બ્રેકફાસ્ટમાં તમે દાળ લો તો એ બહુ જ સારું. રાઈટ. આની અંદર આપણે થોડુંક મીઠું સ્વાદ અનુસાર, એકદમ પિંચ જેટલી હળદર ઉમેરીએ. હા. ખાલી આમ દાળ ડૂબે ને એટલું જ પાણી લેવાનું છે, બહુ વધારે પાણી નથી નાખવાનું. બરાબર. દાળ પલળેલી હશે ને એટલે તરત બફાઈ જશે. તો લગભગ 1 સીટીમાં દાળ બફાઈ જશે. અચ્છા. અને દાળ બફાઈ છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. ઓકે. તો લોટ બાંધવા માટે ઘઉંનો લોટ જ લીધો છે. 1 કપ ઘઉંનો લોટ લઈએ છે. અચ્છા. મીઠું લઈએ સ્વાદ પ્રમાણે. સિમ્પલ આપણે જે પરાઠાનો લોટ બાંધતા હોય એવો જ બાંધવાનો છે. અચ્છા. તેલનું મોણ લઈ લઈએ. 2 ચમચી જેટલું આપણે મોણ લેશું. થોડુંક મોણ સરખું હશે ને તો પરોઠા સરસ ક્રિસ્પી થશે. મિક્સ કરી દઈએ. લોટની સાથે એકદમ સરસ તેલ ભળી જવું જોઈએ. હા. એવી રીતના એને મિક્સ કરી દેવાનું. હવે આપણે પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે, અને બહુ કઠણ નથી બાંધવાનો. હા. કુકર હવે આપણે સીટી થઈ ગઈ છે એટલે બંધ કરી દીધું છે, અને હવે એને પ્રોપર ઠંડુ થવા દઈએ. યસ. ઘણી વખત આપણે પરાઠા બનાવતા હોય ને તો ઘણાને હોય કે એકદમ કઠણ લોટ બાંધશું તો પરાઠા એકદમ ક્રિસ્પી થશે, પણ એવું ના હોય.
પરાઠામાં તમે મોણ સરખું નાખ્યું હોય ને એટલે પરાઠા સરસ ક્રિસ્પી થાય. લોટ થોડો અચ્છા. તમે ઢીલો બાંધશો તો તમને વણવામાં પણ સરસ મજા આવશે. ફાવશે, yes. એટલે એ બારેથી એકદમ સરસ ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ થશે Soft, પરાઠા. yes. અને ઘણીવાર લોટ જો વધારે કડક થઈ જાય તો પછી પરાઠા ચવડ થઈ જતા હોય હા, ચવડ પણ થઈ જાય અને જ્યારે આપણે સ્ટફ પરાઠા બનાવતા હોય ને ત્યારે પછી તમને સ્ટફિંગ કરવાની પણ ના ફાવે એનું. અચ્છા. એટલે સરખો વણાય પણ નહીં. હા જો આટલો નરમ લોટ બાંધવાનો છે હા તો લોટને એકદમ સરસ કેળવી અને પછી આપણે થોડી વાર માટે રેસ્ટ પર રાખી દઈએ. યસ. તો આપણે કુકર જોઈ લઈએ ખોલીને હા. દાળ બફાઈ ગઈ છે કે નહીં. જો એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે અને બિલકુલ પાણી પણ નથી. રાઈટ. બસ આવી જ રીતે બાફવાની છે. હવે આપણે વઘાર કરી લઈએ દાળનો. 1 ચમચી તેલ લઈએ છે. હા આપણે જ્યારે પૂરણપોળી બનાવતા હોઈએ હા. ત્યારે આ સેમ પ્રોસેસ કરવાની હોય. Right. અને દાળ સાથે જ આપણે બનાવતા હોઈએ. એ સ્વીટ વર્ઝન છે અને આ સેવરી વર્ઝન છે. અચ્છા. સેમ એ જ છે. વાવ. હવે એની અંદર 5 ચમચી જેટલું જીરું યસ. અને 5 ચમચી જેટલી હિંગ. આપણે દાળ છે એટલે હિંગ લેશું તો સારું રહેશે. અને હવે આ બાફેલી દાળ ઉમેરી દઈએ. હા કૃષ્ણાબેન, સ્ટફ પરાઠા ખાસ એક એવી વસ્તુ છે કે એની સાથે આપણને બીજું કંઈ કદાચ ના આપે તો પણ ચાલે. એકદમ સાચી વાત છે. તમારું ફૂલ મીલ એક જ વસ્તુમાં થઈ જાય. હા વેજીટેબલ્સ કે આવી રીતે દાળ કે દાળ તમે હોય. ગમે તે સ્ટફ કરતા હોય એટલે અલગ શાક રોટલી જેવી રીતના આપણે હા. બનાવતા હોય એટલે આ છે ને ટિફિનમાં લઈ જવા માટે બહુ કન્વીનિયન્ટ છે. હા એક્ઝેક્ટલી. તમે રોજ અલગ અલગ ટાઈપના પરાઠા અને ખાવામાં બી તમને બારે ખાવામાં બહુ હા. કન્વીનિયન્ટ રહે. ઓલું તમે દાળ ને શાક ને અલગ અલગ લઈ જાઓ તો એ બધું ખાવાની એટલી ના મજા આવે. Right. અને એની સાથે તમે દહીં કે છાશ લઈ લો તો હા. પણ ચાલે. એકદમ. હવે આની અંદર આપણે મસાલા કરી દઈએ. લાલ મરચું લઈએ છીએ 1/2 ચમચી. તમને હા. તીખું જેવી રીતે ભાવે એ પ્રમાણે તમે લઈ શકો. ધાણા જીરું લઈએ છીએ 1/2 ચમચી. હા આદુ મરચાની પેસ્ટ છે. જેવી રીતે તીખું ભાવતું એ પ્રમાણે લઈ શકાય. અત્યારે આપણે 1 ચમચી લઈએ છીએ. બરાબર. અને ગરમ મસાલા લઈ લઈએ હા 5 ચમચી. બહુ જ સિમ્પલ ફ્લેવર્સ છે પણ સરસ લાગે છે. સ્વાદમાં બહુ જ સરસ લાગે વાહ. અને બહુ ફટાફટ બની જાય એવું છે. અને Right. બહુ ઇઝીલી અવેલેબલ ઇન્ગ્રેડિયન્ટ થી Exactly. બને એવું છે. એટલે કન્વીનિયન્ટલી તમે એવરીડે બનાવવું હોય તો બી તમને બહુ જ કન્વીનિયન્ટ રહે એવું છે. હા ક્યારેક હસબન્ડને ઓફિસમાં લંચ આપવું હોય કે પછી છોકરાઓને સ્કૂલ માટે આપવું હોય તો સવારે બનાવવું હોય તો આપણે એવી જ કંઈક વસ્તુ શોધીએ કે જે ઇઝીલી ઘરમાંથી જ બની જાય. હા, કે અને- બહાર લેવા ના જવું પડે. એટલે આ પરાઠાની થીમ એટલા માટે જ બહુ બેસ્ટ છે કે બધાને આના ઓપ્શન જોતા જ હોય Yes. એવરીડે. હા અને આ બહુ એવરીડે રૂટીનમાં બનાવી શકાય એવા બધા ઓપ્શન છે. રાઈટ. આપણે દાળને બાફી ત્યારે મીઠું ઉમેરેલું જ છે પણ અત્યારે થોડુંક મીઠું આપણે ઉમેરશું કેમ કે આપણે ધાણા ભાજી અને ફુદીનો પણ લેવાના છે. રાઈટ. જો સ્ટફિંગ એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. આવી રીતે થઈ જવું જોઈએ. યસ. ગેસ બંધ કરી દઈએ. હા. હવે ફુદીનો ઉમેરી દઈએ. હમ. આમાં ફુદીનાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. વાવ. અને તમને ગળાશ ખટાશ ઉમેરવી હોય હા તો તમે થોડો લીંબુનો રસ અને ખાંડ પણ ઉમેરી શકો. અચ્છા. લગભગ 2 ચમચી જેટલો આપણે ઝીણો સમારેલો ફુદીનો ઉમેરીએ છીએ. તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછું વધારે કરી શકો. યસ. ફ્રેશ ફુદીનો કટ થાય ને એટલે કોઈ પણ રેસીપીમાં ચાર જાન ચાંદ આવી લાગી જાય. યસ. એકદમ ફ્રેશનેસ એક્ઝેક્ટલી. સરસ લાગે. અને 2 ચમચી જેટલી ધાણા ભાજી ઉમેરી દઈએ. હા સ્ટફિંગ તૈયાર છે અને થોડી વાર ઠંડુ થવા દઈએ. ઓકે. તો જો સ્ટફિંગ પણ સરસ ઠંડુ થઈ ગયું છે આપણે હા. એમાંથી ગોળા વાળી લઈએ. ઓકે. આપણે જે સાઈઝના પરાઠા કરવા હોય એ પ્રમાણે. આવી રીતે તમે અગાઉથી કરીને રાખી દો ને તો બી બહુ જ કન્વીનિયન્ટ થાય. હા. પછી સીધું તમારે પરાઠું વણી અને શેકી જ લેવાનું રહે. રાઈટ. જો લોટને પણ પાછો થોડોક મસળી લઈએ. હા એક થોડુંક રોટલીથી મોટું દુવો લેવાનો છે. આપણે જ્યારે પનીરના કે ચીઝવાળા કે વેજીટેબલ્સવાળા પરાઠા બનાવતા હોય ને તેમાંથી સ્ટફિંગ નીકળી જવાનું આપણે શેકતી વખતે બહુ બીક લાગે. Right, હા. આમાં એ કઈ ચિંતા નથી. વાવ. આમાં સ્ટફિંગ એવી રીતના છૂટું નહીં પડી જાય. યસ. એટલે બનાવવામાં પણ બહુ ઇઝી છે. હા પ્રોપર બાઇન્ડ થઈ ગયું છે સ્ટફિંગ એટલે બહાર નહીં હા નીકળી જાય. દાળ હોય ને એટલે એમાંથી નીકળે એટલે દાળ કંઈ બહાર ના નીકળે. રાઈટ. આવી રીતે લુઓ મૂકી અને પછી આમ પ્રોપર સીલ કરી દેવાનું છે. યસ. કદાચ સરખું સીલ નહીં થાય તો બી આ બહાર નહીં નીકળે. હવે શેકી લઈએ. ઓકે. અને તમે ઘીમાં પણ શેકી શકો. હા. તમને ઘી ભાવતું હોય તો ઘીમાં પણ બહુ જ સરસ લાગશે. અત્યારે આપણે તેલમાં શેકી લઈશું. ઓકે. આપણે પંજાબ સાઈડ જઈએ તો ત્યાં તો ખાસ પરાઠા વ્હાઈટ જે માખણ હોય એની સાથે સર્વ થતા હોય છે અને સાચે જ બહુ જ ટેસ્ટી લાગે છે. બહુ ફાઇન લાગે. જો એક સાઈડ કુક થઈ ગયું છે આપણે એને પલટાવી લઈએ. યસ.
અને સ્લો ગેસ પર જ આપણે એને કરશું. હા, ઘણા લોકોને એવું લાગે કે સ્ટફ પરાઠા હોય એટલે બહુ જ માથાકૂટ કરવી પડે અને ક્યારેક સરખા પણ ના બને, પણ અત્યારે જે તમે પરાઠા બનાવો છો એકદમ ફટાફટ બની પણ જાય છે અને ઈઝી પણ છે. તને લાગે જ ને કે હમણાં ફટાફટ હું બનાવી લઉં? યસ. ખરેખર એટલા ઈઝી છે. તું ટ્રાય કરજે ઘરે અને પછી મને Sure. યાદ કરજે. અત્યારે આપણે જેમ દાળના પરાઠા બનાવ્યા છે એવી રીતે તમે કઠોળના પણ બનાવી શકો. અચ્છા. જેમ કે રાજમાના, હા, પછી કાબુલી ચણાના, રાઈટ. એવી રીતે પણ સરસ લાગે એ પરાઠા પણ. તો આવી રીતે આપણે એને તેલમાં શેકી લઈએ. બસ જો આવી રીતે બંને સાઈડ આપણે 1 ચમચી તેલમાં જ બંને સાઈડ થઈ જશે. આપણે Wow. મોણ સરખું નાખ્યું છે ને, હા. એટલે બહુ પછી ઉપરથી મોણ તેલ લેવાની જરૂર નથી. રાઈટ. તો જોઈ શકે છે કે એકદમ સરસ હમ પરાઠું શેકાઈ ગયું છે. જો આવી રીતે જ પાછું બીજું પરાઠું પણ આપણે શેકી લઈએ. આપણને એવું થતું હોય કે આપણે ફેન્સી સ્ટફિંગ ને એકદમ સરસ બીજા મસાલા નાખીને કરીએ તો જ વસ્તુ ટેસ્ટી બને, પણ એવું નથી. ક્યારેક ટ્રેડિશનલ વાનગી પણ બહુ જ ટેસ્ટી લાગે છે. હું તો ઓલવેઝ કહું છું કે જેટલા ઓછા ઇન્ગ્રીડિયન્ટમાંથી ને જેટલી સિમ્પલ રેસીપી તમે બનાવશો ને એટલી જ વધારે ટેસ્ટી બનશે. વાવ. બહુ બધા ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરીને તમે કોઈ પણ રેસીપી હા. બનાવવા જશો ને એનો ટેસ્ટ ઓલા જેટલો તો સરસ નહીં જ આવે. રાઈટ. એટલે ગમે ત્યારે તમે કોઈ પણ કુકિંગ કરતા હોય, હા, કોઈ પણ હા. ક્વિઝિનનું કરતા હોય, ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન હોય કે કોઈ પણ, એમાં બને એટલા ઓછા ઇન્ગ્રીડિયન્ટ અને પ્રોસેસ બહુ સિમ્પલ હશે ને Yes. એનો ટેસ્ટ સૌથી સારો હશે. રાઈટ. એકવાર આમ કુકિંગમાં પ્રો થઈ જાય ને પછી બધી આવી ખબર પડતી થઈ જાય. હા. તો ગરમા ગરમ પરાઠા તૈયાર છે. સર્વ કરી દઈએ, શ્યોર. કટ કરી દઈએ એને. અત્યારે આપણે કેચઅપ સાથે સર્વ કર્યા છે પરાઠા, પણ આની જગ્યાએ તમે દહીં સાથે પણ સર્વ કરી શકો. રાયતું બનાવો તો એની સાથે પણ સરસ લાગશે. વાવ. અને મિન્ટ ચટણી સાથે પણ બહુ જ સરસ લાગશે, કારણ કે આપણે મિન્ટ ફ્લેવર ઓલરેડી Yes. એમાં એડ કરેલી છે. તો તૈયાર છે, એકદમ ફટાફટ બની જાય અને એકદમ હેલ્ધી એવા દાળના પરાઠા. અને એકદમ ટેસ્ટી. યસ. બ્રેકફાસ્ટ હોય કે ડિનર હોય, આવા સરસ મજાના હેલ્ધી પરાઠા મળી જાય તો મજા પડી જાય, હે ને? આ દાળના પરાઠા તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો. તમને રીત લખાવું છું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. દાળનો ઉપયોગ કરીને તમે સમોસા તો બનાવતા જ હશો, હે ને? પણ આ પરાઠા ટ્રાય કરો, આઈ એમ શ્યોર તમે એડિક્ટેડ થઈ જશો. તો ચલો ફટાફટથી તેની રીત લખી લો. દાળના પરાઠા બનાવવા માટે જોઈશે દાળ બાફવા માટે પલાળેલી તુવેરની દાળ 2 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલી તુવેરની દાળ 2 કપ, તેલ 1 ચમચી, જીરું 5 ચમચી, હિંગ 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલો ફુદીનો 2 ચમચી, કોથમીર 2 ચમચી. કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. દાળના પરાઠા બનાવવા માટેની રીત. સૌપ્રથમ દાળ બાફવા માટે કુકરમાં પલાળેલી તુવેરની દાળ, પાણી, મીઠું અને હળદર લઈ મિક્સ કરી ઢાંકીને 1 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી ઢાંકીને થોડીવાર રસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી જીરું, હિંગ અને બાફેલી તુવેરની દાળ ઉમેરી સ્મેશ કરતા જઈ મિક્સ કરી તેમાં લાલ મરચું, ધાણા જીરું, આદુ મરચાંની પેસ્ટ અને ગરમ મસાલો ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી તેમાં મીઠું, ફુદીનો અને કોથમીર ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. પૂરણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી ગોળા વાળી લો. હવે રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લૂઓ લઈ અટામણ લઈ વણી વચ્ચે પૂરણ મૂકી આ રીતે વાળી પરાઠા વણી ગરમ તવા પર કાચા પાકા શેકી તેલ લઈ બદામી રંગના થાય ત્યાં સુધી સરસ શેકી પરાઠા તૈયાર કરી લો. આ જ રીતે બીજા પરાઠા તૈયાર કરી કટ કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે દાળના પરાઠા. કૃષ્ણાબેન, હવે તમે લોટવાળા મરચાના પરાઠા બનાવવાના છો. સાચે જ મેં આજ સુધી આવા પરાઠા ખાધા પણ નથી અને નામ પણ નથી સાંભળ્યું. તો આપણે એટલે તો કંઈક ડિફરન્ટ જ કરવાનું છે. તે સત્તુના પરાઠા સાંભળ્યા છે ક્યારે? એ સત્તુના પરાઠા જેવું જ આ થાય, પણ સત્તુમાં લોટ સત્તુ નો હોય એટલે કે
દાળિયાનો પાવડર એટલે સત્તુ આપણે નથી યુઝ કરતા, ચણાનો લોટ ઉમેરીએ છીએ. એટલે આપણે એને કુક કરીને યુઝ કરશું. અચ્છા. અને જેવી રીતના આપણે લોટવાળું મરચાનું શાક કેવી રીતે બનાવીએ, આ બસ એ જ સ્ટફિંગમાં આપણે લેવાનું છે. અચ્છા. પણ બહુ સરસ લાગશે ટેસ્ટમાં અને બહુ ઈઝી છે, બહુ જ ઈઝી છે. આ જેવી રીતના દાળના પરાઠા કેટલા ફટાફટ બની ગયા અને તમે કન્વિનિયન્ટલી અવારનવાર બનાવી શકો. આ પણ એવી જ રેસીપી છે કે તમે આમ વિચાર્યું ને આમ તમે બનાવી દો. એકદમ પરફેક્ટ. તો ચલો શરૂ કરીએ. તો આમાં સૌથી પહેલા આપણે સ્ટફિંગ બનાવીશું, પછી આપણે લોટ બાંધીશું અને પછી આપણે પરાઠા બનાવીશું. ઓકે, શરૂ કરીએ. તો સ્ટફિંગથી શરૂઆત કરીએ. તેલ લઈએ છીએ 1 ચમચી જેટલું. કૃષ્ણાબેન, જનરલી આપણા ગુજરાતીઓને તો ખાસ આ લોટવાળા મરચા બહુ જ ભાવતા હોય છે અને અમુક ટ્રેડિશનલ રેસિપીઝ જે ઘરે બને ત્યારે સાથે આ મરચા હોય જ છે. અને લોટવાળા મરચા અને એની સાથે રોટલી એ ખાવાની ખૂબ જ મજા આવતી હોય. તો આપણે આ બધું ભેગું કરી દેવાનું છે. અલગ અલગ ના ખાવું, નહીં ખાવાનું. વાવ. તેલ ગરમ થાય એટલે એની અંદર સહેજ 5 ચમચી જેટલું જીરું, હિંગ, એક પિંચ જેટલી વરિયાળી લેવાની છે. અચ્છા. અડધી ચમચી જેટલી લેશું. લીલા મરચાં લઈએ છીએ. આ મેં તીખા મરચાં એટલા માટે લીધા છે કારણ કે આપણે બાકી કેપ્સિકમ લેવાના છે. અચ્છા. તમને બધા તીખા લેવા હોય તો પણ લઈ શકો. રાઈટ. અત્યારે 1 લીલું મરચું ઝીણું સમારેલું છે. તલ લઈએ છીએ 1 ચમચી જેટલા અને કેપ્સિકમ એકદમ ઝીણા સમારી લેવાનો. અત્યારે 1 કેપ્સિકમ સુધારેલું છે મેં, અડધું લઈ લઈએ આપણે. 2 પરાઠા માટે એટલું ઇનફ. કૃષ્ણાબેન, હવે તો આમ સ્પેશિયલ પરાઠા માટેના રેસ્ટોરન્ટ થઈ ગયા છે કે ત્યાં બહુ જ બધી અલગ અલગ વેરાયટીના તમને પરાઠા મળે. પણ જ્યારે હાઇજીનની વાત કરીએ કે એકદમ પ્યોર વસ્તુની વાત કરીએ તો આપણને એવું થાય કે ઘરે જ બનાવી દઈએ. એ તો બધી વસ્તુમાં એ જ છે. તમે કંઈ પણ વસ્તુ બારે ખાવાનું પ્રિફર કરો એના કરતાં આટલું ઇઝીલી જો ઘરે બની જતું હોય તો શું કામ ઘરે નહીં બનાવવાનું. એક્ઝેક્ટલી. મીઠું લઈ લઈએ સ્વાદ પ્રમાણે. લોટ પણ એડ કરવાનો છે એટલે બંનેનું સાથે જ લઈ લઈએ છીએ. હળદર લઈએ છીએ 5 ચમચી જેટલી. લાલ મરચું અડધી ચમચી. આપણે તીખા મરચાં લીધા છે એટલે તમને તીખું જે પ્રમાણે ભાવે એ પ્રમાણે લઈ શકાય. ઓકે. ઘરે બનાવવામાં જનરલી ઘણીવાર કેવું થતું હોય કે લોકોને એવું થાય કે બહાર જેવો સરસ સ્વાદ નહીં મળે કે પછી પ્રોપર જે રિઝલ્ટ જોઈએ એ ના મળે. પણ હું એવું કહું કે અહીંયા જે રીતે આપણે પ્રોપર મેથડ બતાવીએ છીએ એવી જ રીતે એ બધી વસ્તુ યુઝ કરીને જો આપણા વ્યુઅર્સ બનાવે તો ઇઝીલી બહુ જ ટેસ્ટી બને. એકદમ સાચી વાત છે. તમે પ્રોપર મેથડ ફોલો કરો એટલે તમારાથી એકદમ સરસ બને જ. અને ક્યારેય પણ કુકિંગમાં હતાશ નહીં થઈ જવાનું. તમે એક વખત ટ્રાય કરો ને બગડે તો એવું નથી કે બધાથી પહેલી જ વારમાં. અમે પણ ઘરે ટ્રાય કરતા હોઈએ. અમે પણ ઘરે ઘણી વખત એરરને કરીને જ પછી અહીંયા ફાઇનલ પ્રોડક્ટ લાવતા હોય. એટલે એવી રીતે તમે કરો તો કુકિંગ ક્યારેય ના શીખી શકો. એટલે બનાવવાનું તમે ચાલુ રાખો ને તો જ તમારાથી પ્રોપર કુકિંગ થાય. અને બીજું જેમ તે કીધું કે બારેથી લઈ આવવાનું પ્રિફર કરતા હોય તો હું તો ઉલટાનું એવું કહીશ કે બારે તો જે મળતું હોય એ જ ટેસ્ટ મળે. ઘરે તો તમે તમારી રીતે ઓછું વધારે કરી શકો. તમને જે અનુકૂળ આવે છે, તમને જે ભાવે છે, તમારા શરીરને જે ફાવે છે એવી રીતે તમે ઓછું વધારે કરી શકો. એટલે હંમેશા ઘરે જ બનાવીને બધી વસ્તુઓ ટ્રાય કરવી જોઈએ. રાઈટ. તો જો આ સેજ કેપ્સિકમ સોફ્ટ થાય ને એટલું જ કુક કરવાનું છે અને વધારે કુક કરવાની પણ જરૂર નથી. અચ્છા. અને હવે એની અંદર આપણે ચણાનો લોટ ઉમેરીએ છીએ. લગભગ અડધા કપ જેટલો આપણે લોટ લઈ લઈએ. લોટને સેજ તેલ સાથે મિક્સ કરી દઈએ અને પછી એને પાણી નાખી અને કુક કરી લેવાનો છે. અચ્છા. હવે આવી રીતે હાથમાં લઈ અને આવી રીતના બધી બાજુ ફેલાવીને આપણે પાણી ઉમેરી દઈએ. લોટ ભીનો થાય ને એટલું પાણી લેવાનું છે. હવે લગભગ અડધો કપ લોટ હોય તો 5 કપ જેટલું પાણી જશે. બરાબર. અને પછી એને ઢાંકી અને ચડવા દઈએ. ઓકે. જો આવી રીતે વરાળ થશે ને એટલે વરાળથી જ આખો લોટ સરસ કુક થઈ ગયો હશે. જોઈ લઈએ. તમને આમ સુગંધ પરથી જ ખબર પડી જાય કે લોટ ચડી ગયો છે. રાઈટ. અને હજુ પરાઠા કુક થશે એટલે એમાં પણ અંદર ચડી જ જશે. આમાં તમારે ગળાશ ઉમેરવી હોય તો ગોળ ઉમેરી શકો. અચ્છા. તો એ પણ સારું લાગશે. સ્ટફિંગ સરસ તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ અને હવે એને થોડું ઠરવા દઈએ. તો હવે લોટ બાંધી લઈએ પરાઠાનો. 1 કપ ઘઉંનો લોટ લઈએ છે. તું હંમેશા માર્ક કરજે કે જ્યારે તમે બારે સ્ટફ પરાઠા ખાઓ ને તો એમાં કાં તો એકલો મેંદો હોય અને કાં ઘઉં અને મેંદાનો લોટ મિક્સ હોય. રાઈટ. અને તમે ઘરે બનાવો તો તમે ચોખા ઘઉંના લોટમાંથી બનાવી શકો. હવે તો ઘણીવાર રાગીનો લોટ પણ યુઝ થતો હોય છે. ઘણા બધા તમે મિક્સામાં લોટ પણ યુઝ કરી શકો. પણ સૌથી વધારે પરાઠા ઘઉંના લોટમાંથી બનતા હોય છે અને સારા પણ એમાંથી જ લાગતા. મીઠું ઉમેરીએ અને અજમો ઉમેરીએ છીએ 5 ચમચી જેટલો.
આપણે આમ પણ કોઈ મરચા કે એવું બધું ભરતા હોઈએ કે મરચાનું કંઈ પણ બનાવતા હોઈએ હા. શાક કે એવું, તો એમાં અજમાનો ટેસ્ટ સરસ લાગતો હોય છે. યસ. એટલે આપણે પરોઠાના લોટમાં ઉમેરીએ છીએ. તેલ લઈ લઈએ 2 ચમચી જેટલું. હમ. લોટ સાથે બરાબર તેલ મિક્સ થઈ જાય એવી રીતે હા. મસળી લઈએ. કૃષ્ણાબેન, અત્યારે આપણે પરાઠા બનાવી રહ્યા છે, પણ આપણને એક મેલ આવ્યો છે, કોઈકને કંઈક પ્રોબ્લેમ છે, તો આપણે ચેક કરી લઈએ. ચોક્કસ. અચ્છા, કચ્છથી આવ્યો છે મેલ, અને એ બેન એવું કહે છે કે ઘરે જ્યારે આપણે બેકિંગ સોડા કે યીસ્ટ લાવીને મૂકીએ તો પછી ઘણો ટાઈમ સુધી જો એ પડ્યા રહે, તો હવે એક્ટિવ છે કે નહીં એ ચેક કરવું હોય તો એના માટે શું કરવું જોઈએ? એટલે સાચી વાત છે રિયા, ઘણી વખત એવું થાય કે બેકિંગ પાવડર છે, બેકિંગ સોડા છે કે ઈસ્ટ છે એ હા. ઘરમાં પડ્યા હોય પણ પછી એની એક્સપાયરી ડેટ આપણને ખબર ના હોય, રાઈટ. તો આપણે વાનગીમાં એમને યુઝ કરી નાખીએ તો આખી વાનગી બગડી જાય. કારણ કે Exactly. એ તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ હોય છે. હા. તો એને પહેલા ચેક કરી અને પછી જ વાનગીમાં ઉમેરવું જોઈએ. અને કેવી રીતે ચેક કરવાનું એના માટે હું તને મેજિક મંત્ર આપીશ. ઓકે. હવે આપણે પહેલા લોટ બાંધ્યો એવી જ રીતે, એકદમ કઠણ લોટ નથી બાંધવાનો. ઘણીવાર આપણે બહાર ટ્રાવેલિંગમાં જતા હોય તો પણ આવી રીતે જો પરાઠા બનાવી લઈએ તો એક દિવસમાં આપણો આમ પેટ પણ ભરાઈ જાય અને સરસ એક ઓપ્શન મળી રહે. સાચી વાત. અને ટ્રાવેલિંગમાં આપણને કંઈક એવું હેન્ડી ફૂડ જ જોઈએ કે જે બહુ મેસી ના હોય ખાવામાં. હા, એ જ સૌથી વધારે પરાઠાની કન્વિનિયન્સ એ જ છે કે તમારે એક જ વસ્તુમાં બધું આવી જતું હોય એટલે ખાવામાં બહુ કન્વિનિયન્ટ રહે. હા. અને લંચ બોક્સમાં બી તમે બાળકોને ભરી દો તો એ લોકોને બી બહુ જ સારું લાગે. રાઈટ. અને અત્યારે ઠંડીની સિઝન છે તો ગરમા ગરમ પરાઠા ખાવાની તો બહુ જ મજા આવે. બહુ જ મજા આવે, સાચી વાત છે. થોડુંક તેલ લઈ અને લોટને કૂણવી લઈએ. હા. તો જ્યારે તમે મેંદો અથવા ઘઉંનો લોટ વાપરતા હોય ને લોટ બાંધવા માટે, ત્યારે એને જેટલો સરસ રીતે તમે મસળશો ને તો એમાંથી જે બનતી વાનગી હોય ને એ ફરસી સરસ થશે. અરે વાહ. જો લોટ સરસ તૈયાર થઈ ગયો છે, હમ. એને આપણે 5 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈએ. ઓકે. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે અને લોટ પણ સરસ થઈ ગયો છે. હા. હવે આપણે પરાઠા વાણી લઈએ. ઓકે. તો સ્ટફિંગમાંથી પહેલા એક ગોળો વાળી લઈએ. હા. તો પરાઠા વાણી લઈએ. હા. પરાઠા તમે ગોળ વણી શકો, ટ્રાયંગલ કરી શકો, સ્ક્વેર કરી Yes. શકો, તમારે જેવી રીતના અલગ અલગ શેપ પણ હા. તમારે કરવા હોય તો કરી શકો. બોલો અત્યારે તને કેવા ખાવા છે? સ્ક્વેર. સ્ક્વેર. ઓકે. તો આવી રીતના સ્ટફિંગને તો પછી ગોળા વાળવાની જરૂર નથી, એને આવી રીતના સ્પ્રેડ જ કરવાનું છે. ગોળ વળવા હોય તો જ ગોળા વાળવાની જરૂર છે. તો આવી રીતે સ્પ્રેડ કરી અને એને આવી રીતે ઓવરલેપ કરી દેવાનું. હા. થઈ ગયો સરસ વાહ. સ્ક્વેર. યસ. મારો સન જ્યારે નાનો હતો ને ત્યારે બધી જ વસ્તુમાં એને અલગ અલગ શેપનું બધું ખાવાનું બહુ મન થાય. વાવ. પૂરી બી બનાવું હું તો સ્ટાર શેપ છે, હા. રાઉન્ડ, સર્કલ, હાફ સર્કલ, એટલે અલગ અલગ શેપની પૂરીઓ આમ ફૂલે ને તો એને બહુ જ મજા કેટલું આવે. સરસ લાગે. એવી રીતે પરાઠામાં, રોટલીમાં, થેપલામાં, હા. બધામાં. તો છોકરાઓને આવી રીતના તમે કંઈક ક્રિએટિવ બનાવીને આપો ને તો મજા આવે. જેવું અત્યારે મેં તને પૂછ્યું તું કેવી ખુશ થઈ ગઈ, મને સ્ક્વેર શેપ ખાવો છે. યસ. તો મજા આવે ને. સાચી વાત છે. આમ પણ શેપ ક્યારે કેટલા સરસ ક્યુટ અને અટ્રેક્ટિવ લાગતા હોય ને, સાચી આપણને વાત છે. જોઈને જ વાનગી ખાવાનું મન મજા આવે, થાય. એકદમ સાચી વાત છે. જો આને શેકી લઈએ. હા. તેલ ઉમેરી અને સરસ શેકી લઈએ. હા. અને પરાઠા હંમેશા છે ને મીડિયમ ગેસ પર અથવા સ્લો ગેસ પર જ કરવાના, અચ્છા. બહુ ફાસ્ટ ગેસ પર નહીં કરવાના. હા. અને જ્યારે આવા શેપ વાળા કંઈ બનાવ્યા હોય ને ત્યારે તો એકદમ સ્લો ગેસ ઉપર જ કરવાના, કારણ કે આનું ડબલ પડાય છે ને, હા. એટલે શેકાતા થોડીક વાર વાર લાગશે. લાગે. રાઈટ. જો બંને બાજુથી સરસ શેકાઈ ગયું છે, બીજું પણ શેકી લઈએ. હા. અત્યારે તો આપણે આને તેલમાં શેકીએ છીએ, પણ ઘણી જગ્યાએ તો મેં જોયું છે કે પરાઠાને ફ્રાય કરતા હોય છે, ડીપ હા. ફ્રાય. ડીપ ફ્રાય પણ કરાય અને સેલો ફ્રાય પણ થાય. અચ્છા. તમે પેનમાં થોડુંક વધારે ઘી કે તેલ લઈ હા. હા. અને સેલો ફ્રાય પણ કરી શકો પરાઠાને. અચ્છા. પણ ઓલરેડી આપણે હેલ્થ માટે ખાતા હોઈએ તો Right. જો શેકીને જ આટલા સરસ થતા હોય તો તળીને કે સેલો ફ્રાય કરવાની જરૂર જરૂર જ નથી. નથી. પણ ક્યારેક વન્સ ઇન અ વાઇલ મન થાય તો એવી રીતે પણ કરી શકાય. રાઈટ. પરાઠા તૈયાર છે, સર્વ Yes. કરી દઈએ. શ્યોર. હવે તે સ્ક્વેર શેપ તો જોઈ લીધો, હવે એને ટ્રાયંગલ કરી નાખીએ. ઓકે. 2 in 1. 2 in 1. તો અત્યારે આપણે એને મસાલા દહીંની સાથે સર્વ કરીએ છીએ, પણ તમે કોઈ ચટણી સાથે પણ સર્વ કરી શકો. અચ્છા. તો એકદમ ફટાફટ બની જાય, ખૂબ જ ટેસ્ટી, અને બધાને તરત જ બનાવીને ખાવાનું મન થાય એવા લોટવાળા મરચાના પરાઠા તૈયાર છે. યસ. એકદમ ટેમ્પટિંગ. યસ. તો
તમને રોજ એવું થાય છે ને કે જમવામાં શું બનાવું, તો હવે નો સ્ટ્રેસ, કેમ કે આ સરસ મજાના પરાઠા તમને કરવાના છે ઇમ્પ્રેસ. એકદમ ટેસ્ટી અને આપણા ગુજરાતી સ્ટાઇલના આ પરાઠા એટલે કે લોટવાળા મરચાના પરાઠા તમે જરૂરથી ટ્રાય કરજો. તમને રીત લખાવું છું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. આ સરસ મજાના લોટવાળા મરચાના પરાઠા જોઈને તમે તો ઇમ્પ્રેસ થઈ જ ગયા હશો, હે ને? તો ચલો તમારા ફેમિલી મેમ્બરને પણ ઇમ્પ્રેસ કરો, ફટાફટથી તેની રીત લખી લો. લોટવાળા મરચાના પરાઠા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે ચણાનો લોટ અડધો કપ, સમારેલું લીલું મરચું 1 નંગ, સમારેલું કેપ્સિકમ 1/2 કપ, તેલ 1 ચમચી, જીરું 5 ચમચી, હિંગ ચપટી, વરિયાળી અડધી ચમચી, તલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, પાણી જરૂર મુજબ. કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો 5 ચમચી, તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, સર્વિંગ માટે જોઈશે મસાલા દહીં. લોટવાળા મરચાના પરાઠા બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી જીરું, હિંગ, વરિયાળી, લીલું મરચું, તલ અને કેપ્સિકમ લઈ સાતળી તેમાં મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી તેમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકીને થોડીવાર કૂક કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મીઠું, અજમો અને તેલ લઈ બરોબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી ઢાંકીને 5 મિનિટનો રેસ્ટ આપો. પૂરણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી ગોળા વાળી લો. હવે રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી લૂવો લઈ અટામણ લઈ વણી વચ્ચે પૂરણ મૂકી આ રીતે વાળી પરાઠા વણી ગરમ તવા પર કાચા પાકા શેકી તેલ લઈ બંને બાજુથી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો. આ રીતે બીજા પરાઠા તૈયાર કરી કટ કરી પરાઠાને મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે લોટવાળા મરચાના પરાઠા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ હની એટલે કે મધ વિશે. તમને ખબર છે હની એ સૌથી વધારે લોંગ લાસ્ટિંગ ઇન્ગ્રીડિયન્ટ છે, પણ એની પાછળનું કારણ શું છે? ચલો જાણીએ. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટને ખરાબ થવા પાછળનું કારણ હોય છે તેમાં રહેલું પાણી. પણ આ જે મધ છે એની અંદર બહુ જ ઓછા પ્રમાણમાં એટલે કે લગભગ 18% જ પાણી હોય છે, એટલે તે બગડતું નથી. આ ઉપરાંત એનું જે પીએચ લેવલ એટલે કે મધનું જે પીએચ લેવલ છે એ લગભગ 3 થી 4% જ છે, એટલે બહુ જ એસિડિક કહી શકાય. અને આવી રીતે જે એસિડિક વસ્તુ હોય તેની અંદર બેક્ટેરિયા બહુ જ ઓછા પ્રમાણમાં ઉદ્ભવ થાય છે, તેથી પણ તે બગડતું નથી. અને આ ઉપરાંત આ મધની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું એક દ્રવ્ય રહેલું હોય છે, એટલે તેને બગડતા અટકાવે છે. અને આ ઉપરાંત આર્કિયોલોજિસ્ટે એવું પણ જણાવ્યું છે કે 3000 વર્ષ જૂનું મધ જ્યારે મળી આવ્યું ત્યારે તે એકદમ પ્યોર અને એકદમ શુદ્ધ હતું. અને એવું પણ કહેવાય છે કે મધ જેટલું જૂનું હોય એટલું જ વધારે ગુણકારી છે. તો જોયું ને મધ કેટલા લાંબા સમય સુધી ટકી શકે છે. ફ્રેન્ડ્સ, કિટી પાર્ટી સ્પેશિયલ રેસિપી લઈને આવી ગયા છે હિરલ. કેમ છો હિરલ? હેલો રુદ્ર, હાઉ આર યુ? એકદમ મજામાં. આજે જે તમે વાનગી બનાવવાના છો ને એના તો મને ખબર છે કે મલ્ટિપલ યુઝીસ થવાના છે, કારણ કે એ એવી વાનગી છે કે જે બર્થડે પાર્ટી હોય, કિટી પાર્ટી હોય કે પછી કોઈ પણ પાર્ટી હોય કે પછી એમનેમ સ્નેકિંગ પણ કેમ ના હોય, બધે જ તમે આ વાનગીને એન્જોય કરી શકો છો. સો આજે તમે જે બનાવવાનો છો એ ચિકપી ગાર્લિક કટલેટ. નોર્મલ કટલેટ તો મેં ખાધી જ છે ડેફિનેટલી, પણ આ કઈ રીતે અલગ છે? એકચ્યુઅલમાં જ્યારે છે ને અમે બધી લેડીઝ કિટી પાર્ટીમાં ભેગા થઈએ ને એટલે હોટ ફેવરિટ ટોપિક શું હોય ખબર છે? હેલ્ધી કેમ રહેવું, રાઈટ? તો હવે ત્યારે કંઈક આપણે એવું અનહેલ્ધી સ્નેક સર્વ કરીએ તો પછી આપણી લાઈક સમજી ગયો ને કે ઇજ્જત શું રહે, બરાબર? એટલે આપણે કિટી પાર્ટીમાં આવી રીતની એક હેલ્ધી એવી કટલેટ સર્વ કરવાની છે. પ્લસ જેમ બને એમ બટાકાને અવોઇડ કરવાનું છે અને કાબુલી ચણા એડ કરવાના છીએ, એટલે હેલ્ધી છે. પ્લસ પાર્સલે બધા હર્બ્સ એડ થશે, એટલે એનો ફ્લેવર પણ ચેન્જ થઈ જશે, એટલે લાઈક કે ને કે કિટી પાર્ટીમાં જામો પડી જાય એકદમ. તો આ રેસીપી બનવાની કેટલા સ્ટેપમાં છે અને શું શું કરવાનું છે આપણે? સૌથી પહેલાં આપણે કાબુલી ચણાનું મિક્સરમાં ક્રશ કરી લઈશું, પછી એની અંદર બધા મસાલા એડ કરવાના છીએ. મસાલા એડ થઈ જાય પછી એને શેપ આપીને ફ્રાય કરીશું. ફ્રાય થઈ જાય પછી એની સાથે એક મસ્ત બીટરૂટનું આપણે ડીપ એડ કરવાના
કરવાના છીએ, બનાવવાના છીએ. ઓકે, તો આપણે ફટાફટથી સ્ટાર્ટ કરી દઈએ. ચલો તો ફટાફટથી સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલા મેં અહીંયા 1 કપ જેટલા કાબુલી ચણા લીધા છે. એને ઓવરનાઇટ મેં પલાળી દીધા હતા. પલાળી દીધા પછી એને જસ્ટ ખાલી 2 થી 3 વિસલ કરવાની છે, એટલે થોડા સોફ્ટ થઈ જવા જોઈએ. લાઈક 100% આપણે એને કુક નથી કરવાના, જસ્ટ 80% જેટલા જ એને આપણે બાફવાના છે. હવે સૌથી પહેલા આપણે મિક્સર જારની અંદર અમુક જે સ્પાઇસીસ છે એની સાથે આપણે એને ક્રશ કરી લઈએ. ઓકે, તો બફેલા કાબુલી ચણા લેવાના છે 1 કપ જેટલા. એકચ્યુઅલમાં પ્રોટીનનો સારો એવો સોર્સ છે, એટલે ખાવા જોઈએ. ખાય છે? અરે ડેફિનેટલી. તમને લાગે અત્યારે જેન્ઝી બધા એકદમ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, એટલે અવારનવાર કંઈક ને કંઈક શોધતા જ રહે છે અમે તો. પ્રોટીન પાછળ ગાંડા છે, બરાબર ને? હવે આની સાથે અડધો કપ જેટલી પાર્સલે એડ કરી છે. અગેઇન સેમ આમાં પણ ડંડી સાથે થોડી લેવાની છે, એકલા પાર્સલેના ફૂલ નથી લેવાના. ઓકે, તો અડધો કપ જેટલી પાર્સલે લઈએ છીએ. 1/4 કપ જેટલી પાલક એડ કરીએ છીએ, અને મેં ઝીણી ચોપ કરી દીધી છે. ઓલરાઈટ. સાથે 1/4 કપ જેટલા મેં અહીંયા લીલા કાંદા લીધા છે. જેટલા પણ ગ્રીન્સ હતા બધા લઈ લીધા. નહીં, મેથી ક્યાં લીધી મેં? નાખવી છે? ના 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 ના, સરસ છે, દેખાતું નહીં? હા, નહીં નાખ્યું એ તો નાખીએ, જેટલું ગ્રીન મતલબ. હા બરાબર, ચા ભરાઈ ગયું જો આખું. ભરાઈ ગયું, હવે મેથીની જગ્યા નહીં રહી. હા, સાથે ગાર્લિક કટલેટ નામ છે, તો અહીંયા 1 મોટી ચમચી જેટલું આપણે ગાર્લિક એડ કરીએ છીએ. કટલેટમાં જનરલી ગાર્લિક એડ નથી કરતા હોતા, પણ આની અંદર પાર્સલે સાથે ઓલવેઝ ગાર્લિકનો ફ્લેવર જાય જ છે અને બહુ સારો લાગે છે, એટલે પાર્સલેની સાથે આપણે ગાર્લિક એડ કરવાના છીએ. અંદર થોડું મીઠું એડ કરીને આપણે એને ક્રશ કરી લઈએ. ઓકે, સ્વાદ અનુસાર મીઠું. સ્વાદ અનુસાર મીઠું. આને હવે આપણે ક્રશ કરી લઈએ. તો રુદ્ર, આપણું જે પાર્સલે અને ચીકપીનું જે મિશ્રણ હતું એ ક્રશ થઈ ગયું છે. દેખાય છે અધકચરું મસ્ત ક્રશ થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું. ઓકે, આપણે હવે એની અંદર બીજા મસાલા એડ કરી દઈએ. ઓકે, તો સૌથી પહેલા મેં અહીંયા એક બાફેલું બટાકું લીધું છે. થોડું બાઇન્ડિંગ મળી રહે એના માટે અંદર 1 નંગ જેટલું બાફેલું બટાકું સ્મેશ કરીને એડ કરીએ. અને જનરલી આપણે જે કટલેટ બનાવતા હોઈએ છીએ ને એમાં બાઇન્ડિંગ માટે આપણે બ્રેડ ક્રમ્સનો એડ કરતા હોઈએ છીએ, પણ મેં કીધું એમ કે આને આપણે થોડી હેલ્ધી બનાવવાની છે, તો મેં અહીંયા રોસ્ટેડ ઓટ્સ લીધા છે. આપણે એનું બાઇન્ડિંગ ઓટ્સથી આપવાના છીએ. ઓકે, તો અહીંયા ઓટ્સ જરૂર મુજબ એડ કરવાના છે. અત્યારે હું મોટી 2 થી 3 ચમચી જેટલા એડ કરું છું. ઓકે, સાથે અંદર 1 ચમચી જેટલા રોસ્ટેડ તલ લઈએ છીએ. મીઠું, બટાકા અને ઓટ્સ નાખ્યા છે એના ભાગનું. ઓકે, લાલ મરચું સ્પાઇસી કરવા માટે. બસ આને આટલા બેઝિક ઇન્ગ્રેડિયન્ટમાં જ બનાવવાનું છે, કારણ કે મેઇન વધારે મસાલા એડ કરશું તો એનો મેઇન જે આપણે ફ્લેવર આપવાનો છે એની રહેશે. હવે આપણે આને મિક્સ કરી લઈએ. ઓકે, તમે સુરતથી છો, ત્યાં એવું શું વધારે મળે છે વિન્ટરમાં? પોંકવડા. અને લાઈક પોંકવડા ગેરંટી છે કે સુરત જેવા ક્યાંય ના બને. એ તો ખબર જ છે મને. બીજું ઉંબાડિયું. એ ના 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 ના, એ તો વલસાડમાં. હા, પણ હવે અમારા સુરતમાં બી લાઈક તમારા વલસાડીઓ આવી ગયા છે, એટલે અમને વલસાડ આવવાની જરૂર નથી પડતી. કઈ વાંધો નહીં, પણ એમ વખણાય તો વલસાડી જ ને. પણ એ જે પોંકવડા તાપીના કાંઠે બેઠા બેઠા જે રાત્રે મસ્ત ઠંડીમાં ગરમ ગરમ ચા સાથે મજા આવે, લાઈક એવી મજા તો કશે જ ના આવે. આવે ને, કેમ માટલામાંથી ગરમ ગરમ ઉબાડિયું નીકળે ને તીખી તીખી ચટણી જોડે, બહુ મજા આવે. તાપીનો કાંઠો, તિથલનો દરિયો. ઠીક, હવે સુરત થી તો આગળ નહીં જ ને? સુરત થી આગળ જ આવ્યું ને વલસાડ. કેમ કરો? મેપની વાત નથી ચાલતી અહીંયા. એમ ગણો તો એ તો તમે જો, હું કોન્વર્સેશન જીતવા માંગુ છું. ના જીતી શકો. કેમ? હું ના જીતવા દઉં તો ક્યાંથી જીતો? ચાલો રહેવા દો, પછી મને ખાવાનું એ ના મળે, જવા દો. અંદર હવે આપણે રેસીપી પર આવીએ. હા પ્લીઝ. અંદર હજી આપણે 1 થી 2 ચમચી જેટલા ઓટ્સ એડ કરીએ છીએ. ઓકે. ખાધી છે રુદ્ર ઓટ્સ વાળી કટલેટ? ઓટ્સ ખાધા છે, કટલેટમાં નથી ખાધું. નહીં? નહીં. સારી લાગશે, તું તારે કહેવાનું છે ખાઈને. એટલે આ રેસીપી જોઈને પછી મારા મમ્મી કહેશે જ, કિટી પાર્ટી હોય ત્યારે. તું ઊભો તો ને ત્યાં હિરલ બનાવતા હતા ત્યારે, બનાય હવે તું. તો બનાવી કાઢવાની, એમાં શું છે? હા હા, બનાવી દઈશ, વાંધો નહીં. દેખાય છે મસ્ત બાઇન્ડિંગ આવી ગયું છે અને એકદમ ડ્રાય છે. તો કટલેટ માટેનું મિશ્રણ તૈયાર છે. ઓકે ફ્રેન્ડ્સ, એકદમ ચટાકેદાર કટલેટ તૈયાર થઈ રહી છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ફ્રેન્ડ્સ, એકદમ ચટાકેદાર કટલેટ તૈયાર થઈ રહી છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે જલ્દીથી જોઈ લઈએ. રુદ્ર, હવે આપણે કટલેટ વાળી લઈએ. તો મેં ટિપિકલ જે આપણું કટલેટનું શેપર આવે એ લીધું છે. તમે આને કબાબ શેપમાં પણ કરી શકો છો. ઓકે. આવું કામ તો નાના છોકરાએ કરવું જોઈએ. પણ હું તો હવે નાનો નથી ને. તો અમથા ઝેન્ઝી કરતા ફરો.
જેન્ઝી એટલે એ કંઈ નાના થોડી હોય. હા પણ હવે તો બી મોટા તો એટલા બધા તો ના જ કહેવાય ને, એટલે હેલ્પ કરવી જોઈએ થોડી. કરી શકું એમ છું, પણ હવે ખોટું હાથ બગડે. ખાવા મોઢું નહીં બગડે? ના ના, એ તો સીધું અંદર જ જાય એટલે વાંધો નહીં આવે એમ. હા તો તમે કેટલું મસ્ત કરો છો. સાચી I જ વાત છે. appreciate. કામ ચોરી કહેવાય અપ્રિશિએટ, એટલે બીજાને અપ્રિશિએટ કરીને પોતે કામ ચોરી કરવી. પણ અહીંયા તમારી બાજુમાં ઊભો છું, મોરલ સપોર્ટ કોને કહેવાય? આ જ કહેવાય ને. કીધું કોણે કે મારે મોરલ સપોર્ટ જોઈએ છે? એ તો હોય, એ તો કોઈ ના કે આપવો જ પડે બધાને. આપણે પડોશી નહીં. હા, એમ તો આપણે પડોશી જ થયા, તો એટલે આવી રીતે આપણે શેપ આપીને કટલેટ બનાવી લઈએ. ઓકે, એક સવાલ પૂછું. જો તમારે ડોનેશન જોઈતું હોય તો તમારે ચાંદ ઉપર જવું પડે. ચાંદ ઉપર એવું તે શું કામ કરવા જવું છે? ડોનેશન જોઈએ નથી આઈડિયા બિલકુલ, અને દિમાગ ચલાવવું બી નથી, એટલે બોલી જ દે આન્સર. क्योंकि वहाँ पे चंदा मिलता है. चंदा. ચાંદ ઉપર ચંદા. તને લાગે જ મને સેજ બી હસવું આવ્યું? હસી લો ને જરાક. પણ નથી આવતું. આ સારું હતું. હા, ચંદા મિલતા હે, ડોનેશન ને નહીં, શું થયું? ડોનેશન ને રુદ્ર ચંદા જ સેન્સ કહેવાય ઓફ ને. હ્યુમર ને આ સારા લઈને આવું છું, જરાક હસો. ખોટે ખોટું હસી દઉં. આ તો અમારા જમાનામાં બહુ સારા બધા આવતા હતા. એ તો નોર્મલ બધા જોક્સ હતા. અત્યારે હા, થોડું બધા એમ lean વિચારવા jokes પર મજબૂર તમારા. કરી દઈએ છીએ અમે. બ્રેઇન એક્સરસાઇઝ તમારે ઓછી થઈ ગઈ કે નહીં, એટલે થોડું તમારે મગજની કસરત કરવી પડે, એટલે આવું બધું લઈને આવો. હા, એ જરૂરી છે, પણ મગજની કસરત નહીં. બરાબર છે. બ્રેઇન જીમ મેં ઘણી વખત ઘણી જગ્યાએ સાંભળેલું છે. બ્રેઇન જીમ એટલે મતલબ ઘટતું તો ફિઝિકલ જીમની સાથે સાથે બ્રેઇન જીમ પણ આવવા માંડ્યા છે. પણ આનાથી આપણે જે બ્રેઇન હોય ને આપણું, એ શાર્પ થાય. ઘસાય એમ કહેવાય, શાર્પ ના થાય. તો પેન્સિલ કેમ ઘસાઈને પછી શાર્પ થાય? પતી બી જાય ને બહુ ઘસાય તો. લાયા હો? આ લાયા. હા. તો પછી આનો જવાબ નથી મારી પાસે, વિચારીને હા. કહું કંઈક. કઈ જવાબ છે બી નહીં ને મારી કટલેટ વળાઈ ગઈ છે. રુદ્ર, આપણી કટલેટને શેપ અપાઈ ગયો છે. હવે આપણે ઉપર થોડો પાણીવાળો હાથ કરીને તલ ચિપકાવી દેવાના છે. ઓકે. આવી રીતે આપણે બધા તલ ચોંટાડી દઈશું. હવે આપણે એક કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈશું કોટિંગ માટે. તો મેં અહીંયા એક મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. એની અંદર પાણી નાખીને એક સ્લરી બનાવીએ. બ્રેડ ક્રમ્સ કોટ થાય એટલી પતલી રાખવાની છે. હવે આ કટલેટને અંદર ડીપ કરી દઈએ અને બ્રેડ ક્રમ્સથી પ્રોપર કોટ કરી લઈએ. ઓકે. રુદ્ર, મેં અહીંયા ફ્રેશ બ્રેડ ક્રમ્સ લીધા છે. તમે અહીંયા ડ્રાય બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો. ઓકે. આવી જ રીતે આપણે બધી કટલેટનું કોટિંગ કરી લઈએ. ઓકે. તો રુદ્ર, આપણી કટલેટ કોટિંગ થઈને તૈયાર છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. ઓકે. અત્યારે આપણે કોટિંગ કર્યું છે એટલે આને ડીપ ફ્રાય કરીએ છીએ, પણ જો કોટિંગ ના કરવું હોય તો તમે આને શેલો ફ્રાય પણ કરી શકો. ડાયરેક્ટ જે આપણે શેપ આપેલો હતો એ શેપને ઓઇલ મૂકીને શેલો ફ્રાય કરી દેવાની છે. ઓકે. ત્યારે તમે જે કાબુલી ચણા લો છો ને એ 80% કુક કરીને નથી લેવાના, પ્રોપર એને મેશ થઈ જાય ને એટલા બાફી લેવાના છે. ઓકે. રુદ્ર, મસ્ત આપણી કટલેટ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. ઓકે. આવી જ રીતે આપણે બીજી કટલેટ ફ્રાય કરી લઈએ. ઓકે. રુદ્ર, આપણી કટલેટ તળાઈને તૈયાર થઈ ગઈ છે, પણ આપણે એને એક મસ્ત યોગર્ટના ડીપ સાથે સર્વ કરીએ છીએ. Okay. અને કટલેટની અંદર આપણે બધા ગ્રીન વેજીસ એડ કરેલા હતા, અને હવે યોગર્ટની અંદર આપણે બીટ મતલબ પિંક કલરનું એક યોગર્ટ સર્વ કરવાના છીએ. ઓકે. તો એક બાઉલની અંદર લગભગ અડધો કપ જેટલું મેં દહીં લીધું છે. અહીંયા થોડું મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે, એટલે વિનેગર એડ કરવાની જરૂર ના પડે. અધરવાઇઝ તમારે થોડું જો ખટ્ટો ટેસ્ટ જોઈતો હોય તો અંદર વિનેગર એડ કરવું પડે. પણ મેં અત્યારે થોડું ઘરનું મીડિયમ ખાટું દહીં આવે એવું જ લીધું છે. ઓકે. સાથે એક મોટી ચમચી જેટલી મલાઈ અથવા ફ્રેશ ક્રીમ જે અવેલેબલ હોય એ લઈ શકો છો. એક મોટી ચમચી જેટલું મેયોનીઝ લીધું છે, મતલબ એક કોલ્સલો જેવું ડીપ રેડી થશે. હવે આને પ્રોપર આપણે વિસ્ક કરી લઈએ પહેલાં. એકદમ ક્રીમી ટેક્સચર આવી જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. ઓકે. એમ પણ યોગર્ટ ડીપ અત્યારે બધા બહુ ટ્રેન્ડિંગમાં છે. કોઈ પણ વસ્તુ હોય તો યોગર્ટ ડીપ સાથે જ સર્વ થતી હોય છે. અને આપણે આપણા ટેસ્ટ અકોર્ડિંગ એને કસ્ટમાઇઝ પણ કરી શકીએ છીએ. હા, એની તમે ગમે તે ફ્લેવર આપી શકો અંદર. રાઈટ. દેખાય છે મસ્ત એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયું છે. હવે અંદર આપણે થોડું છીણેલું બીટ એડ કરીએ છીએ. ઓકે. સાથે અંદર આપણે સ્વાદ મુજબ મીઠું અને ચાટ મસાલો એડ કરીએ છીએ. લગભગ 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો નાખીએ છીએ. ઓકે. મને પર્સનલી આની જોડે થોડું ખાટું યોગર્ટ હોય એવું પસંદ આવે છે, એટલે હું અડધી ચમચી જેટલું લેમન જ્યુસ એડ કરું છું. પણ જો તમને સ્વીટ ભાવે છે તો અંદર તમે પાવડર શુગર પણ એડ કરી શકો છો. રાઈટ. તો સ્વાદ મુજબ થોડું લેમન જ્યુસ એડ કરું છું. અગેન આને એક મસ્ત મિક્સ કરી લઈશું. અને થોડું સ્પાઇસી કરવા માટે અંદર
ચપટી લાલ મરચું એડ કરું છું. ઓકે. હવે જો ગ્રીન બનાવતા હોય તો અંદર આપણે મરચીની પેસ્ટ પણ એડ કરી શકાય, પણ આપણે એને રેડ કલર આપેલો છે બીટ નાખીને, રાઈટ. એટલે હું અહીંયા લાલ મરચું નાખું છું. ઓકે. તો રુદ્ર, મિક્સ થઈને તૈયાર છે આપણું બીટરૂટ યોગર્ટ ડીપ. ઓકે. હવે આપણે આને સર્વ કરી દઈએ. સાથે આપણે જે બીટરૂટ યોગર્ટ ડીપ બનાવેલું છે એને પણ સર્વ કરીએ. ઓકે. ઉપર આપણે થોડું બીટ મૂકીએ અને કટલેટ ઉપર થોડી લીલી ડુંગળી. તો રુદ્ર, તૈયાર છે સ્પેશિયલ કિટી પાર્ટી માટેની રેસીપી, આપણી ચીકપી ગાર્લિક કટલેટ વિથ બીટરૂટ યોગર્ટ ડીપ. થેન્ક યુ સો મચ. જો તમારે કિટી પાર્ટીમાં શાઇન કરવું હોય તો આ રેસીપી તો તમારે ચોક્કસથી બનાવવી જોઈએ, અને એના માટે એની રીત તો લખવી પડશે ને. જલ્દીથી લખી લો. ચીકપી ગાર્લિક કટલેટ વિથ બીટરૂટ યોગર્ટ ડીપ બનાવવા માટે જોઈશે. કટલેટ માટેનું મિશ્રણ બનાવવા માટે પલાળીને બાફેલા કાબુલી ચણા 1 કપ, બાફેલું બટાકું 1 નંગ, શેકેલા ઓટ્સ 3 થી 4 મોટી ચમચી, પાલક પા કપ, લીલી ડુંગળી પા કપ, પાર્સલે અડધો કપ, લસણ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, શેકેલા તલ 1 ચમચી, લાલ મરચું 1 ચમચી. કોર્નફ્લોરની સ્લરી બનાવવા માટે જોઈશે કોર્નફ્લોર 1 મોટી ચમચી અને પાણી જરૂર મુજબ. બીટરૂટ યોગર્ટ ડીપ બનાવવા માટે જોઈશે છીણેલું બીટ 2 થી 3 ચમચી, દહીં અડધો કપ, મલાઈ 1 મોટી ચમચી, મેયોનીઝ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો 5 ચમચી, લીંબુનો રસ અડધી ચમચી, લાલ મરચું ચપટી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, તલ અને બ્રેડનો ભૂકો કોટિંગ કરવા માટે, ગાર્નિશ કરવા માટે જોઈશે લીલી ડુંગળી. ચીકપી ગાર્લિક કટલેટ વિથ બીટરૂટ યોગર્ટ ડીપ બનાવવાની રીત. સૌપ્રથમ કટલેટ માટેનું મિશ્રણ બનાવવા માટે મિક્સર જારમાં બાફેલા કાબુલી ચણા, પાર્સલે, પાલક, લીલી ડુંગળી, લસણ અને મીઠું ઉમેરી ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં બાફેલા બટાકા, શેકેલા ઓટ્સ, શેકેલા તલ, મીઠું અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી કટલેટ માટેનું મિશ્રણ તૈયાર કરી લો. આ રીતના કટલેટ મોલ્ડની મદદથી કટલેટ તૈયાર કરી તેની પર તલ ચોંટાડી લો. બાઉલમાં કોર્નફ્લોર અને પાણી લઈ મિક્સ કરી સ્લરી તૈયાર કરી કટલેટને સ્લરી અને બ્રેડના ભૂકામાં કોટ કરી ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી કટલેટ તૈયાર કરી લો. બીટરૂટ યોગર્ટ ડીપ બનાવવા માટે બાઉલમાં દહીં, મલાઈ અને મેયોનીઝ લઈ મિક્સ કરી તેમાં છીણેલું બીટ, મીઠું, ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લાલ મરચું ઉમેરી ફરીથી મિક્સ કરી ડીપ તૈયાર કરી લો. સર્વિંગ પ્લેટમાં કટલેટ મૂકી લીલી ડુંગળીથી ગાર્નિશ કરી ડીપ સાથે જ સર્વ કરો. તો તૈયાર છે ચીકપી ગાર્લિક કટલેટ વિથ બીટરૂટ યોગર્ટ ડીપ. તો કચ્છથી કૃપાબેનનો મેલ આવ્યો છે કે એ જ્યારે કોઈ વાનગી બનાવે અને ઘરમાં બેકિંગ સોડા, બેકિંગ પાવડર કે ઈસ્ટના પેકેટ પડ્યા હોય એ ડાયરેક્ટ યુઝ કરી નાખે અને પછી વાનગી સરખી ફૂલતી નથી. તો આવું ક્યારેય નહીં કરવાનું. જો ઘણા ટાઈમ પહેલાંથી તમારા ઘરમાં એવા પેકેટ પડ્યા હોય તો પહેલાં એને ચેક કરી લેવાના. તો ચેક કેવી રીતે કરશો? તો તમારે ઈસ્ટ એક્ટિવ છે કે નહીં એ ચેક કરવું હોય તો એક અડધા કપ હુંફાળા પાણીની અંદર અડધી ચમચી ખાંડ લેવાની અને એને મિક્સ કરી દેવાનું, અને પછી એમાં અડધી ચમચી ઈસ્ટ નાખી અને 5 મિનિટ માટે એને ઢાંકીને રાખી દેશો. તો જો એમાં બબલ્સ ક્રિએટ થશે તો એ ઈસ્ટ એક્ટિવ છે, તો તમે એને વાનગીમાં વાપરી શકો, અને નહીં તો તમારે એ પેકેટને ફેંકી દેવું પડશે. હવે તમારે બેકિંગ સોડા ચેક કરવા હોય તો એક વાટકીની અંદર 1 ચમચી જેટલો વિનેગર લેવાનો અને એમાં 1 પિંચ જેટલો બેકિંગ સોડા ઉમેરવાનો. જો એમાં બબલ્સ ક્રિએટ થશે તો સમજવાનું કે બેકિંગ સોડા એક્ટિવ છે, નહીં તો તમે કોઈ વાનગીમાં નહીં વાપરી શકો. અને બેકિંગ પાવડરને ચેક કરવા માટે સેજ હુંફાળા પાણીની અંદર 1 ચપટી જેટલો બેકિંગ પાવડર ઉમેરો, અને જો એમાં બબલ ક્રિએટ થશે તો બેકિંગ પાવડર એક્ટિવ છે. તો આવી રીતે ચેક કર્યા પછી જ તમારે આવી કોઈ પણ વસ્તુને વાનગીમાં ઉમેરવી જોઈએ, જેથી તમારી વાનગી ક્યારેય ના બગડે. ગોસિપ અને સ્નેકિંગ સિક્કાની બે બાજુ છે, પણ જ્યારે બંને સાથે હોય ત્યારે ખૂબ મજા પડી જાય છે. એન્ડ આઈ એમ શ્યોર કે લોકો તમારી પાસે આ સ્નેકિંગ રેસીપી જરૂરથી માંગવાના છે, પણ સ્નેકિંગ રેસીપીની સાથે સાથે ગોસિપ ના શેર કરી દેતા. અને અમને શું શેર કરવાનું છે એ તો તમને ખબર જ છે. રેસિપીઝના રિવ્યૂઝ આ સરનામે.
ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.